આજે હું તમારી સાથે મગની દાળમાંથી બનતો ખૂબ જ સ્વાદિષ્ટ અને સરળ નાસ્તાની રેસિપી શેર કરીશ. આ નાસ્તો બનાવવા માટે આપણે ન કંઈ પણ પલાળવું, પીસવું કે ન કંઈ તળવાની ઝંઝટ થશે. ફક્ત 15થી 20 મિનિટમાં આ નાસ્તો બનીને તૈયાર થઈ જશે અને મગની દાળમાંથી તૈયાર કરેલો હોવાથી પચવામાં ખૂબ જ સરળ અને પ્રોટીનથી ભરપૂર છે. તો એકવાર ઉનાળાની ગરમીમાં આ રેસિપી તમે પણ જરૂરથી ટ્રાય કરજો. ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે. આજનો નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં અહીં આપણે અડધો કપ ભરી અને મગની દાળ લીધી છે. જે ફોતરાવાળી મગની દાળ આવે એ લેવાની છે. આ દાળને મિક્સર જારમાં ઉમેરી ઢાંકણ ઢાંકી અને આપણે દળી લેવાની. તો આ રીતે કરકરો એવો તેનો પાવડર તૈયાર થઈ જશે. તો મગની દાળ આ રીતે થોડી કરકરી દળવાની છે. જેવું ઘઉંનું ભડકું હોય તેવું જ આ લોટ બનીને તૈયાર થશે. હવે એ જ કપના માપથી આપણે 1 કપ ભરી અને પાણી ઉમેરશું. આ અડધા કપનો માપનો કપ લીધેલો છે. આ કપથી મેં અડધો કપ મગની દાળ લીધેલી હતી. તો 2 વખત અડધો કપ ભરી અને 1 કપ આપણે પાણી ઉમેરેલું છે. પાણી એકદમ સરસ ફૂલ ગરમ હોય તેવું ઉમેરવાનું છે, જેથી મગની દાળ સરસ પલળી જશે. અને ચમચીથી હલાવી બધું મિક્સ કરી દેશું. પાણી વધી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. ઢાંકણ ઢાંકી અને 5થી 7 મિનિટ તેને રહેવા દેશું. તો 7 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તમે જોઈ શકશો આપણી દાળ છે તે આ રીતે એકદમ સરસ ફૂલી ગઈ છે. તો હવે તેમાં મસાલા કરી લેશું. મસાલામાં અડધી ચમચી મીઠું ઉમેરશું. અડધી ચમચી જેટલો અધકચરો મરીનો પાવડર ઉમેરશું. અને ત્યાર પછી 1 ઝીણું સમારેલું તીખું લીલું મરચું ઉમેરશું. થોડા મીઠા લીમડાના પાનને ઝીણા સમારીને ઉમેરશું. અને 1 મોટી ચમચી જેટલું તેલ ઉમેરશું. અને થોડા લીલા ધાણાને પણ ઝીણા સમારી અને સાથે ઉમેરશું. ચમચાથી હલાવી બધી વસ્તુ મિક્સ કરી દેશું. 1 ચમચી જેટલું નાસ્તામાં તેલ ઉમેરવાથી નાસ્તો આપણો ઠંડો થયા પછી પણ એકદમ સરસ સોફ્ટ રહેશે. અડધો કપ ભરી અને સૂજી ઉમેરશું. જે કપના માપથી આપણે મગની દાળ લીધેલી છે એ જ કપથી ભરી અને સૂજી લેવાની છે. અહીં બધી વસ્તુનું મેઝરમેન્ટનું ખાસ ધ્યાન રાખવાનું છે. કોઈ પણ વસ્તુ વધઘટ થઈ જશે તો નાસ્તો બગડી જશે. ત્યાર પછી આપણે તેમાં 1 ચપટી જેટલા ખાવાના સોડા ઉમેરશું. વિડીયોમાં બતાવેલા છે એટલા જ આપણે ખાવાના સોડા ઉમેરવાના છે, જેથી નાસ્તો આપણો ખૂબ જ સરસ સોફ્ટ અને જાળીદાર બનીને તૈયાર થશે. ચમચાથી તેને પણ હલાવી લેશું. અને ત્યાર પછી આ રીતે કોઈ પણ કાણાવાળી પ્લેટ કે ચાયણી લઈ લેવાની. તેમાં 1 ટીપું તેલ ઉમેરી દેવાનું અને ચાયણીને તેલથી ગ્રીસ કરી લેશું. હાથમાં પણ થોડું તેલ લગાવી અને હવે તૈયાર કરેલા નાસ્તામાંથી આપણે આ રીતે નાસ્તાને વડાનો શેપ આપી દેશું. તો 2 ચમચી જેટલું નાસ્તાનું મિશ્રણ હાથમાં લઈ અને આ રીતે આપણે વડા જેવું તેને તૈયાર કરી લેવાનું. આ સમયે જો તમને આ મિશ્રણ ઢીલું લાગે તો તમે તેમાં 2-3 ચમચી જેટલી સૂજી ફરી પાછી ઉમેરી શકો. પરફેક્ટ માપથી બનાવશો તો કોઈ પણ વસ્તુ ઉમેરવાની જરૂર નહીં પડે. બધા વડા તૈયાર થઈ ગયા છે. એક વાસણમાં પાણી ઉકળવા મેં પહેલાં જ રાખી દીધું હતું. હવે તેમાં વાયર સ્ટેન્ડ રાખી અને ઉપરથી ચાયણી રાખી દેશું. અને ઢાંકણ ઢાંકી અને વડાને 10થી 12 મિનિટ સુધી કૂક થવા દેશું. 12 મિનિટ પછી વડા આપણા એકદમ સરસ ચડી ગયા છે. તમે જોઈ શકશો કેટલા સરસ તે ફૂલ્યા છે. હવે એક કઢાઈમાં આપણે 2 મોટી ચમચી તેલ ગરમ કરશું. વડા એકદમ સરસ ઠંડા થઈ જાય ત્યાર પછી જ આપણે તેનો વઘાર કરવાનો. તેલ ગરમ થઈ જાય એટલે 1 મોટી ચમચી તેમાં રાઈ ઉમેરશું. 1 ઝીણું સમારેલું લીલું મરચું ઉમેરશું. 2 મોટી ચમચી જેટલું સૂકા કોપરાનું છીણ ઉમેરશું. અને 2 ચમચી જેટલા સફેદ તલ ઉમેરશું. 1 ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરશું. અને 1 મોટી ચમચી મેં અહીં મેગી મસાલો ઉમેરેલો છે. ચમચાથી હલાવી બધું મિક્સ કરી દેશું. તમે મેગી મસાલાની જગ્યાએ પાઉંભાજી મસાલો પણ ઉમેરી શકો. ધીમા તાપ ઉપર બધા મસાલાને તેલમાં સંતળાવા દેશું. 1/4 કપ જેટલું પાણી ઉમેરી દેશું, જેથી મસાલા બળે નહીં અને આપણા નાસ્તામાં બધા મસાલા એકદમ સારી રીતના કોટ થઈ જાય. નાસ્તાનો કલર સરસ દેખાય તેના માટે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરશું. અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું. મીઠું અહીં આપણે સાચવીને ઉમેરવાનું છે. માત્ર મસાલા પૂરતું જ ઉમેરીશું. વડામાં મીઠું આપણે પહેલાં જ ઉમેરેલું છે. અને ત્યાર પછી તૈયાર કરેલા વડા તેમાં ઉમેરી દેશું. અને ચમચાથી હલાવી મિક્સ કરી દેશું. બધો મસાલો આપણા વડાની સાથે એકદમ સરસ કોટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવી લેવાનું. અહીં નાસ્તામાં આપણે તીખા લીલા મરચાં અને મરી પાવડર બંને ઉમેરેલા છે, જેથી લાલ મરચું પાવડર મેં કાશ્મીરી ઉમેરેલું છે. તો આપણો નાસ્તો વધારે પડતો તીખો ન બને. બધા મસાલા વડામાં એકદમ સરસ કોટ થઈ ગયા છે. તો ઉપરથી થોડા લીલા ધાણા અને લીંબુનો રસ ઉમેરી દેશું. આ સમયે ગેસની ફ્લેમને મેં બંધ કરી દીધી છે. અને તૈયાર કરેલા નાસ્તાને ગરમા ગરમ સર્વ કરશું. આ નાસ્તો તમે કોઈ પણ ચટણી,
દહીં કે પછી કેચઅપની સાથે સર્વ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આજની રેસિપી અહીં સુધી જોયા પછી જો તમને જરા પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો, અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમે જોઈ શકશો અહીં આપણો નાસ્તો એકદમ સરસ સોફ્ટ અને જાળીદાર બનીને તૈયાર થયો છે. ફરી મળીશું નવી રેસિપી સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી.